જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આપણે દહીંની તિખારી તો બનાવતા જોઈએ છીએ, પણ આજે હું તમારા માટે મસાલા દહીંની રેસીપી લઈને આવી છું. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેને માટે મેં એક કઢાઈ લીધી છે. એની અંદર મેં 1.5 પાવડું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 ચમચી જીરું નાખી અને જીરુંને સારી રીતે ફૂટવા દઈશું. જીરું તતડી જાય પછી એમાં 2 લીલા મરચાંના કટકા, થોડુંક ખમણેલું આદું, થોડુંક લીલું લસણ સુધારેલું અને 8-10 કળી જેવું મેં સૂકું લસણ સુધારીને લીધું છે. હવે આ બધાને આપણે સારી રીતે સાતળી લેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મેં આમાં એક નાની ડુંગળી સુધારીને લીધી છે, એ નાખશું અને એનો કલર બદલાય ત્યાં સુધી એને સાતળી લેશું. હવે મેં આમાં 2 ટમેટા ખમણીને લીધા છે, એ નાખશું. 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી જેટલું લસણવાળું મરચું નાખશું. હવે આ બધા મસાલાને પણ આપણે સારી રીતે ચડવા દેવાના છે. હવે તમે જોઈ શકો છો આપણા મસાલા બરાબર ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો આપણે છેલ્લે એમાં થોડી કોથમીર નાખી દઈશું. બધું બરાબર મિક્સ કરી અને ગેસ બંધ કરી દઈશું. હવે આપણો મસાલો થોડો ઠંડો થાય પછી એમાં દહીં નાખવાનું છે, જેથી કરીને આપણું દહીં ફાટી ન જાય. હવે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો મેં આમાં 1 બાઉલ દહીં લીધું છે, એ આમાં નાખી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. તૈયાર છે આપણું કાઠિયાવાડી મસાલા દહીં. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.